તો હેલો ગાઈસ, અમે આવી ગયા છે આશાપુરી માતાના મંદિરે. ચાલો તમને દર્શન કરાવો. ચલો ગાઈસ, આશાપુરી માતાના મંદિરે તળાવમાં હું તમને મગર બતાવું. જો ગાઈસ, આ તળાવ મગરથી ભરેલું જ છે. અને આ છે આપણા બે મગરો. જોઈ લો, કાકા નીકળી ગયા છે મગરને હોધવા. જોઈ લો ગાઈસ, મગર તળાવની પેલી બાજુ છે, અમે જોવા જઈ રહ્યા છીએ. જો પાછળ આવે છે આપણા બે બંકાઓ. જો ગાઈસ, આપણી સામે છે મગર અને કાચબો. તો ચલો તમને બતાવો. આ છે કાચબો અને મગર કઈ ગયો એ હેડો. જો ગાઈસ, આશાપુરી માતાના મંદિરની સામે તળાવ છે, તેની અંદર મગર જોવા મળ્યો. આ મારો બંકો બતાવી રહ્યો છે તમને મગર. બતાવો, આવી જાઓ. આપણે બહાર આવો. કેવા છે મગર? એ રહ્યો જો, દેખાય છે. મગર જોવાની તો મજા આવતી નહીં. મગર તો થોડા દૂર છે, અમને અહીં દેખાઈ નહીં રહ્યા. તો અમે જઈએ છીએ હવે. જો મગર જોવા પબ્લિક તો જો આવી છે, પણ મગર થોડો દૂર છે. આપણા કેમેરામાં કેદ નથી થતો. આ કાકા કાઢી રહ્યા છે શેરડીનો રસ, જે ઉનાળામાં તમને તાપથી બચાવે. માત્ર 20 રૂપિયા. મારા બે બંકા આપણે કઈ જઈ રહ્યા છે? ચલો. તો આ છે નાના બાળકોની ગાડી. જોઈ લો, અંદર એક બાળક ગાડી લઈને જઈ રહ્યું છે પાવાગઢ. તો અમે પણ જઈ રહ્યા છીએ અમારી ગાડી લઈને. જો ગાઈસ, આ છે આશાપુરી માતાનો દરવાજો અને આ છે અમારા ઘરે જવાનો રસ્તો. અને આ ગયું છે મોહારું ના કોમનું ખાવા. તો ચલો. અને આગળ આ બધા થાકીને બેઠા છે. મહાદેવનું મંદિર. અને આજે છે એમની શિવરાત્રી. બોલો તો હર હર મહાદેવ. કા બતાય આપણું તળાવ. આવી રહ્યો. આ છે તળાવ. ઓમાં અમારે નાવા તો જવું છે, પણ અમારે થાય છે મોડું. એટલે આપાત જે આ ઊંધાઈ છે આપણે આપાત જાવે. ઓમાં છે આપણા રણછોડ રાયનું મંદિર. તો બોલ રણછોડ ભગવાન કી જય. ચલો. આ છે આપણા બોરસદ તરફ જવાનો રસ્તો. તો જલ્દી. આજે છે શિવરાત્રી અને શિવરાત્રી આવી છે ઉત્તરાયણ. તો બોલો ઉત્તરાયણની જય. રસ્તામાં આવી ગયા છે અશોક પાર્ક. અશોક પાર્કની અંદર બે ડીજે વાગે છે, એ અમે જોવા જઈ રહ્યા છીએ. આપણું નામ પડે ને એટલે ભરભરાને ફાટીને હાથમાં આવી જાય. અને આ નામને પ્રાણ છે, પ્રાણ. ના બોલશો, તમારા આરક્ષ પેટ વાગતા है तो तुमको नहीं जमता. બોરસદમાં અશોક પાર્કની અંદર શિવરાત્રીનો સેટઅપ થઈ રહ્યો છે રેડી. અને આ છે તેનું લોકેશન. જોઈ લો, અશોક પાર્ક. અને આ છે અમારા બે બંકાઓ.
બોલે આ છે આપણે આણંદ ચોકડી અને તેની એક્ઝેક્ટ સામે મારેલું છે સીધી સવારીનું પોસ્ટર. બોલો હર હર. મહાદેવ. હવે અમારે હતો શ્રાવણ મહિનો તેમજ અમારો બંકો લેવા જઈ રહ્યો છે બટાકાની વેફર. જો અમારો બંકો વેટિંગમાં ઊભો રહ્યો છે. બીજો બંકો તેની હેરસ્ટાઈલમાં જ પડે છે. જો આ છે કેળાની વેફર 50 આવી 140 ગ્રામ. અને આ ખાશે ઘરે બેઠો બેઠો જોડે આ પણ ખાશે અને જોડે હું પણ ખાઈશ. આ છે આપણા બોરસદનો સેટઅપ શિવરાત્રીનો ફૂલ માહોલ ગરમ. જો ગાઈસ છે ને એકદમ ઝકાસ. જો આ છે આપણા રોકડે હનુમાનનું મંદિર. જય શ્રી રામ. જય શ્રી રામ.